સુરતમાં કેજરીવાલ વિરોધ પોસ્ટર અભિયાન શરૂ કરાયું છે। નાના વરાછા હીરાબાગમાં કેજરીવાલના પોસ્ટર લાગ્યા છે। આપને જણાવી દઈએ કે 16 ઓક્ટોબરે કેજરીવાલ સુરત આવી રહ્યા છે અને આ વિસ્તાર તેનું એક એક ઘર ભાજપનું છે તેવું લખાણ પોસ્ટર પર લખાયું છે। પોસ્ટર પર કેજરીવાલે પગ મૂકવો નહીં તેવું પણ લખવામાં આવ્યું છે। મહત્વનું છે કે કેજરીવાલ જ્યારે સુરત આવી રહ્યા છે ત્યારે સુરતમાં કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। આઝમ સાલે સંવાદદાતા જોડાઈ ગયા છે। આઝમ, જે રીતે સુરતમાં કેજરીવાલને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા છે, આ પોસ્ટરમાં શું લખાણ લખાયું છે? જી, ફરી એકવાર પોસ્ટર યુદ્ધ સામે આવી રહ્યું છે। કેજરીવાલ આવનારી 16મીના રોજ સુરતની મુલાકાતે આવવાના છે, ત્યારે એક મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ પણ અનેક પોસ્ટર, વિરોધી પોસ્ટર પણ જોવા મળ્યા હતા, જેમાં પોસ્ટરને ફાડી નાખવાના ઉપરાંત પોસ્ટર પર કાલક લગાડવામાં આવી હતી। ફરી એકવાર આ સુરતના વરાછા અને હીરાબાગ અને નાના વરાછા સ્થિત કેટલાક વિસ્તારોમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે। કેટલાક વિસ્તારોમાં પોસ્ટર અલગથી લગાડવામાં આવ્યા છે, તો કેટલાક વિસ્તારોમાં જે આપ પાર્ટીના પોસ્ટર છે તેની ઉપર આ પોસ્ટર લગાડવામાં આવે છે, જેમાં આ વિસ્તાર ભાજપનું હોવાનું સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે અને એક એક ઘર ભાજપનું છે, જેથી કેજરીવાલે આ વિસ્તારમાં પગ મૂકવો નહીં આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। એ વિસ્તારોમાં હાલ જોવા જાય તો કોઈ અનિશ્ચિત બનાવ તો નથી બન્યો, પરંતુ ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે અને સામે 16મી તારીખે આમ આદમી પાર્ટીના કેજરીવાલ ખુદ સુરત આવી રહ્યા છે, ત્યારે આ પોસ્ટર વિવાદ ફરી સામે આવ્યો છે। જી આઝમ, આભાર માહિતી